પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે। આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે। જર્મનીના ચાન્સેલર સાથે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પણ તેઓ ભાગ લેવાના છે। 10 વાગે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે। સવારે 11:15 મહાત્મા મંદિરમાં મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે। આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરવાના છે અને સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેશે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। પીએમના પ્રવાસને લઈને તમામ જગ્યાએ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસે ત્યારે આજે અંતિમ દિવસ છે અને આજના મહત્વના તેમના કાર્યક્રમો જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ કે તેમની સાથે તેઓ બેઠક કરવાના છે। તેમની સાથે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે અને પછી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે અને ઓપનિંગ કરાવશે।